અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં લગ્ન પ્રસંગ માટે આવેલા પરિવારનો 9 વર્ષીય બાળક ગુમ થયા બાદ પરિવાર દોડતો થઈ ગયો હતો, તો બનાવને લઈ પોલીસને જાણ કરાતા તાત્કાલિક સલાબતપુરા પોલીસે ટીમો બનાવી સીસીટીવી સહિતની તપાસ કરી બાળકને શોધી પરિવાર સાથે મિલન કરાવતા પરિવાર ભાવુક થયો હતો। સુરત પોલીસની કામગીરીની હાલ તો ચોમેર સરાહના થઈ રહી છે, કારણ કે લોકો માટે હંમેશા તત્પર રહેતી સુરત પોલીસ લોકોના મોઢા પર સ્મિત લાવવાનું કામ કરી રહી છે। હાલમાં સલાબતપુરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। વાત એમ છે કે સુરતમાં લગ્ન પ્રસંગમાં આવેલા એક પરિવારનો 9 વર્ષનો બાળક ગુમ થયો હતો, જેની પરિવાર સહિતનાઓએ શોધખોળ કરી હોવા છતાં કોઈ ભાન ન મળતા પોલીસને જાણ કરાઈ હતી, જેથી સલાબતપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને પીઆઈ કેડી જાડેજા દ્વારા એક પીએસઆઈ સહિત 6 પોલીસ કર્મીઓની ટીમ બનાવી હતી અને અલગ અલગ જગ્યાએ તપાસ કરી હતી। સાથે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે બાળકને હેમખેમ શોધી કાઢી પરિવારને સુપરત કર્યો હતો, જેને લઈ પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો। તો પોલીસ મથકમાં પરિવાર ભાવુક પણ થઈ ગયો હતો। પોલીસે બાળકને 2 જોડી નવા કપડાં અપાવ્યા હતા, સાથે બપોરથી ભૂખ્યો હોય બાળકને જમાડીને પરિવારને સોંપ્યો હતો।